ગુડ મોર્નિંગ મિત્રો. રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 પ્રેક્ટિકલની અંદર અથવા જ્યારે તમે દાખલાઓ ગણતા હશો ત્યારે ગણતરીની અંદર ઘણી બધી વખત ગણતરીના મૂલ્યોમાં ઘણા બધા અંકો હશે. એમાંથી કેટલાક અંકો સાર્થક અંકો ગણવા અને સાર્થકનો ગણતરી માટેના કેટલાક નિયમો એ સમજીએ અને એના કેટલાક ઉદાહરણ અતિ ઉપયોગી પોઈન્ટ એમસીક્યુ અથવા ટૂંકા પ્રશ્નો માટે સાર્થક અંકો અથવા અસૂચક અંકો. તો સાર્થક અંકો પહેલા કોને કહેવાય? તો કે દાખલા તરીકે આપણે કોઈ પેન્સિલ હોય, એ પેન્સિલની લંબાઈનું માપન કરતા હોય તો પેન્સિલની લંબાઈનું માપન આપણે નાની ફૂટપટ્ટી વડે કરતા હોય તો એની અંદર સેન્ટીમીટરની અંદર એનું મૂલ્ય ધારો કે 14.5 સેન્ટીમીટર આવે છે. એટલે 14 સેન્ટીમીટર ફાઇનલ છે, પણ 5 માં એક્ઝેક્ટ 5 નથી, 5 અને 6 ની વચ્ચે અથવા 4 અને 5 ની વચ્ચે હોય તો તમે એમ કહી શકો કે આ પેન્સિલની લંબાઈની અંદર 14 જે છે 14 અંક છે એ નિશ્ચિત છે. 14 સેન્ટીમીટર તો છે, પરંતુ નિશ્ચિત અંકની પાછળ એક અનિશ્ચિત અંક 5 કે જે તમે એમ કહી શકો કે નિશ્ચિત નથી, એમાં અનિશ્ચિતતા છે, અને એ અનિશ્ચિતતા આપણે એમ કહી શકીએ કે +or-1 સેન્ટીમીટર. એટલે છેલ્લા અંકમાં એ 1 નો ફેરફાર કરીએ કાં એ 14.4 હોઈ શકે, 14.5 આપણે જે લખેલું છે, અને 14.6 એટલે 14.5 માં +or-1 નું વેરીએશન આવે. એને સાર્થક અંક તરીકે એમ કહી શકાય કે 14 એ નિશ્ચિત છે અને 5 જે છે એ અનિશ્ચિત છે. તો ગણતરીના અથવા પ્રાયોગિક આવા કેટલાક મૂલ્યો કે જેની અંદર નિશ્ચિત અંકની પાછળ ઓછામાં ઓછો એક અનિશ્ચિત અંકને લેવામાં આવે તો એને સાર્થક અંક તરીકે ઓળખી શકાય. હવે વાત કરીએ સાર્થક અંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો. તેના નિયમો સમજીએ સાર્થક અંક નક્કી કરવા માટે. તો પહેલો નિયમ, શૂન્યતર અથવા બીજી ભાષામાં કહીએ તો શૂન્ય સિવાયના અંકો શૂન્ય સિવાયના અંક એટલે આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 10 ની અંદર ડબલ ડિજિટ થઈ જશે, પણ અંકની વાત કરીએ તો 1 થી 9 શૂન્ય સિવાયના અંકો એટલે આપણે યાદ રાખવા માટે લખી શકાય 1 થી 9 શૂન્ય સિવાયના અંક સાર્થક અંક છે. એટલે બુકની અંદર જે નિયમ માટેનો પ્રથમ પોઈન્ટ લખેલો છે પ્રમાણે કે બધા જ શૂન્ય સિવાયના અંકો સાર્થક અંક ગણવા. એટલે ઉદાહરણ તરીકે 235 સેન્ટીમીટર લખેલું હોય તો આની અંદર સાર્થક અંક આ ત્રણમાંથી એક પણ શૂન્ય નથી, એટલે એના સાર્થક અંકની સંખ્યા લખી શકાય 3. બીજો પોઈન્ટ, હવે વાત કરીએ શૂન્યની. તો શૂન્ય સિવાયના અંકની અંદર શૂન્ય સિવાય ના અંકની ડાબી બાજુના શૂન્યો શૂન્યની વાત કરીએ તો શૂન્ય સિવાયના અંકો તો સાર્થક કહી દીધા, તો બાકી જો શૂન્ય 0 ને ક્યારે સાર્થક ગણવો ને ક્યારે ન ગણવો એના માટેના એના પછીના નિયમો છે. તો શૂન્ય સિવાયના અંકની ડાબી બાજુના શૂન્યો ક્યારે હશે? આપને ખબર છે કે જ્યારે એ દશાંશ ચિહ્ન દર્શાવેલું છે ત્યારે ડાબી બાજુના શૂન્યો સાર્થક અંક તરીકે લેવા નહીં. આનો અર્થ એમ કહી શકાય કે ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ પડે 0.0235 તો આની અંદર શૂન્ય સિવાયનો અંક એટલે કે 2 એની ડાબી બાજુના અંકો એટલે આ બંને
બંને જીરો છે એને સાર્થક અંક તરીકે લેવાને એટલે ગણતરીમાં લેવાના નથી થતા, તો અહીંયા સાર્થક અંકની સંખ્યા 2 3 અને 5 એટલે ટોટલ સાર્થક અંકની સંખ્યા 3 છે. આ બંને શૂન્યોને સાર્થક અંક ગણવાના નથી. ત્રીજો નિયમ શૂન્ય માટેના જ છે. આપણે ડાબી બાજુની ચર્ચા કરી, હવે વાત કરીએ શૂન્ય સિવાયના અંકની જમણી બાજુ. અંકની જમણી બાજુના શૂન્યો ક્યારે ગણતરીમાં લેવા અને ક્યારે ન લેવા. તો જો દશાંશ ચિહ્ન હોય આપેલું તો જમણી બાજુના શૂન્યો ગણતરીમાં લેવા. ઉદાહરણ સમજ એટલે વધારે ખ્યાલ આવશે. જેમ કે 235.0020 આપેલા છે, તો અહીંયા જમણી બાજુના શૂન્યો છે અને દશાંશ ચિહ્ન આપેલું છે, તો અહીંયા સાર્થકની કિંમત સાર્થકોની સંખ્યા થશે 1 2 3 4 અને 5 એટલે ટોટલ સાર્થક 5. બીજું એક ઉદાહરણ લઈએ 2.3500. અહીંયા પણ દશાંશ પદ્ધતિ જ આપેલી છે, તો 2.3500 અહીંયા પણ સાર્થકોની સંખ્યા 1 2 3 4 અને 5 ગણતરીમાં લેવા જોઈએ, એટલે અહીંયા પણ સાર્થકોની સંખ્યા થશે 5. હવે વાત કરીએ જો દશાંશ ચિહ્ન સિવાય અંક હોય અથવા સંખ્યા હોય તો જમણી બાજુના શૂન્ય ગણતરીમાં લેવા નહીં. જેમ કે 100 ગ્રામ આવું આપેલું હોય તો અહીંયા માત્ર ને માત્ર એક જ સાર્થક અંક છે. આ 235.00 આપેલા છે એટલે સંખ્યા 5 છે, પણ જો આવું લખેલું હોય કે 2,35,000 આમ આપેલું હોય તો માત્ર ને માત્ર 1 2 અને 3 જ સાર્થક અંક છે. આ પાછળના 3 શૂન્યો દશાંશ ચિહ્ન નથી આપેલા એટલે એને સાર્થક અંકની ગણતરીમાં લઈ શકાય નહીં. આ વાત કરી આપણે શૂન્ય સિવાયના ડાબી બાજુના અંકની, આ વાત કરી શૂન્ય સિવાયના અંકની જમણી બાજુ હોય તો પણ બે શૂન્ય સિવાય અંકની વચ્ચે 0 આવતા હોય એટલે ચોથો પોઈન્ટ લખી શકાય 2 શૂન્ય સિવાયના અંકની વચ્ચે શૂન્ય આવેલા હોય તો તેને સાર્થક અથવા અર્ધસૂચક અંક તરીકે લેવા. જેમ કે 2005 તો બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે બંને 0 છે તેને ગણતરીમાં લેવાના, તો અહીંયા સાર્થક અંક થશે 4. સેમ આ પ્રમાણે 2.005 આપેલા હોય તો પણ બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે 0 છે એટલે સાર્થક અંકોની સંખ્યા થશે 4. અને પાંચમો અને મહત્વનો પોઈન્ટ ગણી શકાય, અહીંયા એક પછીના બંને શૂન્યોને આપણે ગણતરીમાં લીધા નથી કારણ કે આ ગ્રામ આપેલા છે. પણ જો કોઈ સંખ્યા દર્શક દર્શાવતું હોય, જો નિશ્ચિત સંખ્યા હોય, કોઈ નિશ્ચિત સંખ્યા દર્શાવતા અંકની જમણી બાજુના
શૂન્યો અનંત હોય છે, જેથી સાર્થક અંક અનંત મળે. ખાસ ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે એમ કીધું કે 2 દડા અથવા 50 પેન્સિલ આ અંક દર્શાવે છે. આનો મતલબ 2 દડા એટલે આનો અર્થ 2 દડા એટલે 2.0000000 પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ અનંત. એનો મતલબ એમ કહી શકાય કે અહીંયા માત્ર ને માત્ર 2 જ સાર્થકની સંખ્યા 1 નથી, પરંતુ આ તમામ ઝીરો ને ગણતરીમાં લેવામાં આવે છે, કારણ કે 2 એટલે કે 2.00. તો ફરી પાછો આ જ મુદ્દો આવે કે દશાંશ ચિહ્નની જમણી બાજુના શૂન્યો ગણતરીમાં લેવામાં, એટલે અનંત ઝીરો હોવાને કારણે આની અંદર સાર્થક અંકની સંખ્યા થશે ઇન્ફાઇનાઇટ અનંત. સેમ એ પ્રમાણે 50 પેન્સિલ, તો એમાં પણ સાર્થકોની સંખ્યા શૂન્ય થશે. અહીંયા 100 ગ્રામ એ વસ્તુનું દળ દર્શાવે છે, એટલે એની અંદર સાર્થકની સંખ્યા માત્ર 1 જ થશે, પરંતુ અહીંયા નિશ્ચિત સંખ્યા છે, જેથી કરીને સાર્થકોની સંખ્યા અનંત તરીકે લઈ શકાય. આ 5 નિયમો જો આપણે મોઢે હોય તો એના આધારે કેટલા સાર્થક અંકો આપણે અહીંયા સમજીએ કે કેટલી ગણતરી કરી શકાય. એક ઉદાહરણ સમજીએ એટલે વધારે ખ્યાલ આવે. સાર્થક જેટલી સંખ્યા આપેલી છે એના સાર્થક અથવા અસૂચક અંકો જોઈએ. તો આની અંદર નિયમ સમજાયા પ્રમાણે દશાંશ ચિહ્ન પદ્ધતિ છે. સાર્થક અંકોની સંખ્યા અહીંયા 1 2 અને 3 થશે. પોઈન્ટ પછી જે જમણી બાજુના શૂન્યો છે એને પણ ગણતરીમાં લેવાના થશે, એટલે 1 2 3 4 અને 5 ટોટલ સાર્થકોની સંખ્યા થશે 5. અહીંયા શૂન્ય સિવાયના અંકની ડાબી બાજુના શૂન્યો ગણતરીમાં નહીં લઈએ, 1 2 અને 3 સાર્થકોની સંખ્યા થશે 3. અહીંયા આ બંનેને ગણતરીમાં નહીં લઈ શકાય, પરંતુ દશાંશ ચિહ્નના જમણી બાજુના શૂન્યો ગણતરીમાં લેવામાં આવે, એટલે 1 2 3 અને 4 સાર્થકોની સંખ્યા થશે 4. ખાસ પ્રકારનું 10 ની 5 ઘાત આપેલી છે. આ ઘાતાંક એ જમણી બાજુ માત્ર ને માત્ર પોઈન્ટ ખસાવવા માટેના હોય છે. વૈજ્ઞાનિક સંકેતની અંદર જે 10 ની ઘાતાંક હોય છે એને આપણે ધ્યાનમાં લેવાનું હોતું નથી, કારણ કે ત્યાં આપણે કેપિટલ N * 10^n આને ધ્યાનમાં નથી લેવાનું. માત્ર ને માત્ર n ની અંદર જ સાર્થક અંકોની સંખ્યા જોવાની હોય છે. તો અહીંયા સાર્થક અંકો 1 2 અને 3 બંને અંકની વચ્ચે 0 આવે તો તેને ગણતરીમાં લેવાના થશે, એટલે 3. અહીંયા અલ્પ વિરામ આપેલું છે, એટલે 5 પછી જે 0 આપેલા છે એને આપણે શૂન્ય ગણતરીમાં લેવાના થશે નહીં, એટલે માત્ર ને માત્ર 5 એટલે સાર્થકની સંખ્યા 1. દશાંશ ચિહ્ન આપેલું છે, એટલે 1 2 3 અને 4 સાર્થકોની સંખ્યા થશે 4. અહીંયા બંને શૂન્ય વચ્ચેના અને પોઈન્ટ પછીનો શૂન્ય એટલે ટોટલ સાર્થકોની સંખ્યા થશે 4. આ રીતે સાર્થકોની ગણતરી કરી શકાય. સાર્થક અંકો અથવા અસૂચક અંકોનો સરવાળો અને બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવામાં કેટલા અંકોને ધ્યાનમાં લેવા એના માટેનું ઉદાહરણ સમજીએ તો વધારે ખ્યાલ આવશે. સરવાળો અને બાદબાકીની અંદર દશાંશ ચિહ્ન પછીના સાત અંકોને ધ્યાનમાં લઈ અને જવાબની અંદર મળતા દશાંશ ચિહ્ન પછી સાત અંકો આવે એ પ્રમાણે સરવાળો અને બાદબાકી કરવાનો થશે. જ્યારે આની અંદર કુલ સાત અંકોની સંખ્યાને ધ્યાનમાં લઈ અને ગુણાકાર અને ભાગાકાર કરવાનો થશે. ઉદાહરણ લઈએ, બુકમાં આપેલું એ જ પ્રમાણે ઉદાહરણ લઈએ તો 12.11 એનો સરવાળો 18.0 એટલે કે 0 અને 1.012 જો આનો સરવાળો કરવામાં આવે તો આ બે 1 અને 1 એટલે 2 1 0 0 એટલે 1.8 ને 2 10 ને 1 વધી 31 આ જવાબ થશે. દરેકની અંદર સરવાળો અને બાદબાકી જ્યારે કરવાનો થશે ત્યારે તો કે સરવાળો અને બાદબાકી કરવાના થશે ત્યારે દશાંશ ચિહ્ન પછીના
પછીના સાતમ અંક આની અંદર કેટલા છે તો કે દશાંશ ચિહ્ન પછીના સાતમ 2 છે આના પછીનો સાતમ અંક દશાંશ ચિહ્ન છે એટલે પછીનો શૂન્ય ગણતરીમાં લેવામાં આવશે એટલે 1 અહીંયા 1 2 અને 3 એટલે કુલ સાતમ અંકોમાં 3 તો મળતા જવાબની અંદર જે ન્યૂનતમ સાર્થક અંક હોય કેટલો છે ન્યૂનતમ ઓછામાં ઓછી કિંમત છે પોઈન્ટ પછી એક અંક તો આનો સાચો જવાબ એ 31.1 લખવાનો થશે બંને 2 અને 2 લખવાની જરૂર રહેતી નથી સેમ એ પ્રમાણે ગુણાકાર અને ભાગાકારની અંદર સાર્થક અંકોને ગુણાકારનું એક ઉદાહરણ લઈએ તો બુકમાં આપેલું એ પ્રમાણે 2.5 એને ગુણ્યા 1.25 જો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ મળે છે 3.125 સરવાળા બાદબાકીની અંદર દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંકો ધ્યાનમાં લેવામાં આવે છે અહીં કુલ સાર્થક અંકો ને ધ્યાનમાં લેવાના એટલે કુલ સાર્થક અંકોની ગણતરીમાં જોઈએ તો 2.5 એની અંદર સાર્થક અંકોની સંખ્યા છે 2 અહીંયા 1.25 એટલે 1 2 અને 3 કુલ સાર્થક અંકોની સંખ્યા છે 3 તો મળતા જવાબની અંદર ઓછામાં ઓછા ન્યૂનતમ સાર્થક અંકોની સંખ્યા અહીંયા 2 છે 1 અને 2 એટલે 2 સાર્થક અંકો છે એટલે એને ધ્યાનમાં લઈ અને મળતા જવાબની અંદર પણ કુલ સાર્થક અંકોની સંખ્યા 2 આવે એનો મતલબ કે 3 અને 1 એટલે આનો સાચો જવાબ આપણે 3.1 લખી શકીએ અહીંયા આપણે 31.1 લખ્યું 2 અને 2 એ બંનેને દૂર કર્યા અહીંયા 2 અને 5 ને દૂર કર્યા તો છેલ્લા અંકોને દૂર કરવા માટે ખાસ રાઉન્ડ ઓફ કરવાનું હોય ત્યારે કેટલાક નિયમોને ધ્યાનમાં લેવાના હોય છે એટલે તમે આ 2 ન લખો તો આ 2 માં કોઈ પ્રકારનો ફેરફાર ન કરી શકાય આ 2 ન લખીએ તો અમે 1 નો ફેરફાર નથી કરવાની જરૂર અહીંયા પણ 5 ન લખીએ તો 2 માં ફેરફાર કરવો કે ન કરવો તો એના માટેના નિયમો જેને આપણે રાઉન્ડ ઓફ અથવા સનિકટના નિયમો 3 મહત્વના પોઈન્ટ આપણે યાદ રાખીએ કે જો રાઉન્ડ ઓફ કરવામાં છેલ્લો અંક છેલ્લો અંક 5 કરતા વધારે હોય તો આગળના અંકમાં એક ઉમેરો ઉદાહરણ તરીકે 2.78 છેલ્લો 8 અંક લખવો નથી એટલે 8 અંકને દૂર કરવા માટે આગળના અંકમાં કારણ કે 8 થી 5 કરતા વધારે તો આગળના અંકમાં એકનો ઉમેરો કરવો એટલે એનો જવાબ થશે 2.8 જો છેલ્લો અંક 5 કરતા ઓછો હોય તો રાઉન્ડ ઓફ કરવા માટે આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં જેમ કે અહીંયા પણ સમજી ગયા આગળ પણ સમજી ગયા એ પ્રમાણે કે 31.122 હતા એટલે કે 2 હતા છેલ્લો અંક તો કે 2 છે 2 ને દૂર કરવો 5 કરતા ઓછો એટલે આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી એટલે 31.1 એનો આપણે જવાબ લખ્યો એના પછી પણ જો 5 હોય તો જો છેલ્લો અંક 5 હોય તો ખાસ યાદ રાખવાનું છે છેલ્લો 5 હોય અને એનો આગળનો અંક અને એના આગળનો અંક એકી હોય તો બેકી કરવો એકી હોય તો બેકી અને બેકી હોય તો ફેરફાર કરવો નહીં આના ઉદાહરણ ખાસ સમજીએ
એકી અંક હોય તો એને બેકી કરી દેવો. દાખલા તરીકે 3.15 છેલ્લો અંક 5 છે એને દૂર કરવો છે. આગળનો એકી સંખ્યા છે તો એને આપણે લખી શકાય 3.2. પરંતુ જો 3.25 લખેલા હોય તો છેલ્લો અંક દૂર કરવા માટે છેલ્લો અંક 5 છે દૂર કરવો છે, પણ આગળનો અંક બેકી સંખ્યા છે તો એનો જવાબ લખી શકીએ 3.2. આ રીતથી આપણે રાઉન્ડ ઓફ ના નિયમો યાદ રાખી શકીએ. 5 કરતા વધારે તો 1 ઉમેરો, 5 કરતા ઓછું કોઈ ફેરફાર નહીં, અને 5 હોય તો એકી હોય તો બેકી કરી દેવા, અને બેકી હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. ત્યાર પછી અગત્યનો પ્રશ્ન રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવો. રસાયણ વિજ્ઞાન માટે સૌથી મહત્વના નિયમો ગણી શકાય રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો એટલે કે તત્વ જ્યારે સંયોજન પામી અને જ્યારે સંયોજન બનાવે ત્યારે કેટલાક નિયમોનું પાલન કરે છે. એમાંનો પહેલો નિયમ એટલે કે દળ સંચયનો નિયમ. પહેલો નિયમ દળ સંચયનો નિયમ. દળ સંચયનો જે નિયમ છે એ વૈજ્ઞાનિક એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો. એન્ટોની લેવોઝિયરે 7089 ની અંદર આ નિયમ રજૂ કર્યો છે. 7089 એને કેટલાક રાસાયણિક દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. વિવિધ પ્રકારના દાખલા તરીકે મિથેન છે તો મિથેનનું દહન કરીને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ પામે અને સાથે પાણી બને તો એના દળ માં કેવા પ્રકારનો ફેરફાર થાય છે એને આધારે એને નિયમ રજૂ કર્યો. દહન પ્રક્રિયાના અભ્યાસને આધારે એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે દળ સંચયનો નિયમ આ પ્રકારે રજૂ કર્યો કે દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે કોઈ પણ દળનું એકમાંથી બીજામાં રૂપાંતર પામે ત્યારે દળનું સર્જન પણ કરી ન શકાય અને વિનાશ પણ શક્ય નથી. એક સરસ પ્રક્રિયા લઈએ એના દ્વારા સમજીએ તો મિથેન એનું દહન હવાની હાજરીમાં કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન ને 2 ઓક્સિજન અહીં એટલે ટોટલ 4 ઓક્સિજન આ રીતથી દર્શાવી શકાય. તો અહીંયા જે દળ હતું દાખલા તરીકે કાર્બનની સંખ્યા 1 છે તો નિપજમાં પણ કાર્બનનું દળ એટલું જ હોવું જોઈએ. દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. 4 ઓક્સિજન તો અહીંયા પણ 4 ઓક્સિજન મળવા નો વિનાશ થઈ શકે નહીં. બીજો નિયમ નિશ્ચિત પ્રમાણનો નિયમ. અથવા આને નિશ્ચિત સંઘટનનો નિયમ તરીકે પણ ઓળખી શકાય. નિશ્ચિત સંઘટનનો નિયમો. જોસેફ પ્રાઉસ્ટે નામના વૈજ્ઞાનિકે આ નિયમ રજૂ કર્યો હતો. જોસેફ પ્રાઉસ્ટે એમણે કેટલાક કુદરતી અને સંશ્લેષિત સમજીએ. પેલા કુદરતમાંથી જે મળી આવતું એ અને સંશ્લેષિત એટલે પ્રયોગ દ્વારા જે નિર્માણ પામવામાં આવતું એ. દાખલા તરીકે કુદરતી રીતે વરસાદ દ્વારા જે H2O મળે પાણી, અને પ્રયોગશાળાની અંદર પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું બંને ભેગા કરી અને જે પાણીનું નિર્માણ કરવામાં આવે એ સંશ્લેષિત H2O થયો. તો જોસેફ પ્રાઉસ્ટે નામના વૈજ્ઞાનિકે કેટલાક કુદરતી રીતે પ્રાપ્ત થતા સંયોજનો અને કેટલાક સંશ્લેષિત સંયોજનોનો અભ્યાસ કર્યો અને એમણે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે એ પ્રકારનો નિયમ રજૂ કર્યો. એટલે નિયમ આપણને લખી શકાય આપેલા
સંયોજનમાં વજનથી સરખા પ્રમાણમાં અથવા નિશ્ચિત પ્રમાણમાં તત્વો ધરાવે છે. એમણે બે પ્રકારના સંયોજનો કુદરતી અને સાંશ્લેષિત CuCO3 કોપર કાર્બોનેટ નો અભ્યાસ કર્યો. સ્ત્રોત એને લીધો તો બે પ્રકારનો, કુદરતમાંથી જે મળતો હતો એ કુદરતી CuCO3 કોપર કાર્બોનેટ અને સાંશ્લેષિત એટલે કે પ્રયોગશાળામાં બનાવેલો કોપર કાર્બોનેટ. આ બંનેના અભ્યાસની અંદર એને કોપર તત્વો માટેનું કેટલું ટકાવાર પ્રમાણ, ઓક્સિજનનું કેટલું ટકાવાર પ્રમાણ અને કાર્બનનું કેટલું ટકાવાર પ્રમાણ એનું અલગ અલગ કુદરતી રીતે જે મળતો હતો એમાં કોપરના કેટલા ટકા, ઓક્સિજન અને કાર્બનના ટકા, તો કોપરના 51.35%, ઓક્સિજનના 9.74% અને કાર્બનના 38.91% કુદરતી રીતે જે કોપર કાર્બોનેટ મળતો હતો એના ટકાવાર પ્રમાણ આ મળ્યું. જ્યારે સંશ્લેષિત પ્રયોગશાળામાં જે નિર્માણ પામ્યું એનું ટકાવાર પ્રમાણ જો જોવામાં આવ્યું તો સેમ સરખું 51.35%, 9.74% અને 38.91% જ મળ્યું. આનો અર્થ એવો થાય કે સ્ત્રોત ગમે તે હોય, કુદરતી હોય કે સંશ્લેષિત, પરંતુ જે સંયોજન છે એમાં વજનથી તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આ તો બીજો નિયમ. ત્રીજા નિયમની ચર્ચા કરીએ તો ત્રીજો નિયમ એટલે કે ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ જે છે એ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલો. ગુણક પ્રમાણના નિયમ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા નિયમને રજૂ કર્યો. ત્રીજો નિયમ ગુણક પ્રમાણનો નિયમ. જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ગુણક પ્રમાણની અંદર તો કે નિયમ આ પ્રમાણે છે. નિયમના શબ્દોની વાત કરીએ કે જ્યારે કોઈ બે તત્વો સંયોજાય એક કરતા વધારે, જ્યારે બે તત્વો સંયોજાય એક કરતા વધારે નિપજ આપતું હોય તો એક તત્વનું નિશ્ચિત દળ બીજા તત્વના નિશ્ચિત દળના ગુણક પ્રમાણમાં હોય છે અથવા સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. નિયમ આ પ્રમાણે લખી શકાય: જ્યારે બે તત્વો સંયોજાય એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે કોઈ એક તત્વનું નિશ્ચિત દળ બીજા તત્વના નિશ્ચિત દળના પૂર્ણાંક ગુણકમાં હોય છે. પ્રક્રિયા દ્વારા સમજ એટલે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેની સંયોજનથી અલગ અલગ પ્રકારના સંયોજન બનતા હોય. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન એનાથી પાણી, અને હાઇડ્રોજન અને ઓક્સિજન થી હાઇડ્રોજન પેરોક્સાઇડ. સૂત્ર દ્વારા સમજ એટલે વધારે ખ્યાલ આવે. H2 + O2 એમાંથી H2O એક જ ઓક્સિજન છે એટલે લખી શકાય 1/2 H2O. અહીંયા તો હાઇડ્રોજન H2O2
એમાંથી H2O2 એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન થી H2O અને H2O2 બંને બનાવી શકાય. તો એક કરતા વધારે સંયોજન બને ત્યારે એક તત્વનું નિશ્ચિત દળ બંનેમાં હાઇડ્રોજન બે જ છે એટલે લખી શકાય કે અહીંયા 2 ગ્રામ હાઇડ્રોજનના નિશ્ચિત દળ સાથે અહીંયા 16 ગ્રામ ઓક્સિજન સંયોજાય છે, જ્યારે અહીંયાના કરતા બમણું એટલે કે 32 ગ્રામ ઓક્સિજન સંયોજાય છે. તો તત્વોનું પ્રમાણ પૂર્ણ ગુણાંકમાં કઈ રીતે તો કે 16:32 એટલે લખી શકાય 1:2. અહીંયા ઓક્સિજનનું પ્રમાણ 1 ગુણાંકમાં છે, જ્યારે ઓક્સિજનનું પ્રમાણ એ 2 ગુણાંકમાં દર્શાવી શકાય. એના પછીનો ચોથો નિયમ ગેલ્યુસેટનો નિયમ. એના પછી ગેલ્યુસેટના વાયુકદનો નિયમ. સેમ આપણે આગળ જે ગુણક પ્રમાણનો નિયમ જોઈ ગયા એ દળ આધારિત હતો, એ જ નિયમ જો કદના આધારિત લખવામાં આવે તો ગેલ્યુસેટના વાયુકદનો નિયમ. શા માટે આ નિયમ આપવામાં આવ્યો તો તેનું કારણ છે કે પ્રક્રિયકો ઘણી બધી વખત વાયુ સ્વરૂપે સંયોજિત હોય અથવા ઉત્પન્ન થતો વાયુ હોય તો એના માટે સમાન તાપમાને દબાણે વાયુ માટેના પદનો સાદો ગુણોત્તર દર્શાવી શકાય. જેમ કે હાઇડ્રોજન ગેસીસ ફોર્મમાં છે, ઓક્સિજન એ પણ ગેસીસ ફોર્મમાં હોય અને એ બંનેમાંથી પાણી H2O વાયુરૂપ હોય તો આપણે ખબર એક જ ઓક્સિજન એટલે અહીંયા 1/2 લખી શકાય. તો આ જો 100 ml લેતા હોય હાઇડ્રોજન વાયુનું કદ 100 ml લેતા હોય એના કરતા અડધું કદ એટલે કે 50 ml અને 100 ml એક જ છે એટલે આના ગુણાંક સાથે 100 ml પાણીનું નિર્માણ કરે. આનો અર્થ એમ થાય સાદો ગુણાંક એટલે પ્રક્રિયકોનો સાદો ગુણાંક લેવા જઈએ તો 100:50 હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણક પ્રમાણ લેવા જઈએ તો 100:50 એટલે 2:1 હાઇડ્રોજનનું કદ બમણું વપરાશે, ઓક્સિજનનું કદ એના કરતા અડધું વપરાશે. એના પછી પાંચમો નિયમ એવોગેડ્રો નિયમ. એવોગેડ્રો નિયમ એ એક વાયુઓનો જે નિયમવાળું ચેપ્ટર જે છે અવસ્થા ભૌતિક અવસ્થા વાયુ અને પ્રવાહી એ ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં ભણવાનું થશે. છતાં પણ અહીંયા સમજીએ તો સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદની અંદર એટલે કે તાપમાન દબાણ અને કદની પરિસ્થિતિ સમાન હોય તો એની અંદર અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. બીજી ભાષામાં લખી શકાય કે સમાન તાપમાને અને સમાન દબાણે કદની અંદર અણુની સંખ્યા સમાન હોય એટલે v ચલે છે n વડે દર્શાવી શકાય. પછી અગત્યનો પ્રશ્ન ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત સમજાવો. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજ્ય કણ કે જેણે પરમાણુ એવો શબ્દનું નામ આપ્યું. પરમાણુ જેને અંગ્રેજીમાં એટમ. આ જે એટમ શબ્દ છે એ હકીકતમાં ગ્રીક શબ્દ એટોમિયો એની ઉપરથી આવેલો શબ્દ છે. આ એટોમિયોનો અર્થ થાય અવિભાજ્ય કણ. એટલે પરમાણુ શબ્દ કે જેને એટમ તરીકે એટોમિયો શબ્દ ઉપરથી આવેલો છે. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે દ્રવ્યનો ભાગ પાડવામાં આવે, દાખલા તરીકે ચોક છે એના ભાગ પાડવામાં આવે તો ડાલ્ટનના મત પ્રમાણે છેલ્લે જે નાનામાં નાનો પરમાણુ વધશે એનો ત્યાંથી આગળ ભાગ પાડી શકાતો નથી. એવું એને 1808 માં ડાલ્ટને એક બુક પ્રકાશિત કર્યું જેનું નામ છે એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. આ બુકની અંદર એણે એના પરમાણુ સિદ્ધાંત માટેના 4 મુદ્દાઓ ની જે રચના કરી. સમજીએ તો પહેલો સિદ્ધાંત જે ડાલ્ટનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે દ્રવ્યનું જો વિભાજન કરવામાં આવે તો છેલ્લે પરમાણુ વધે છે. એનો મતલબ એમ કહી શકે કે દ્રવ્ય જે છે એ અવિભાજ્ય પરમાણુનું બનેલું હશે. બીજું, પરમાણુ માટેના જે મુદ્દાઓની ચર્ચા છે તો આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવતા હોય છે. એટલે તત્વની અંદર બધા જ પરમાણુ, દાખલા તરીકે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની અંદર 2 પરમાણુ છે તો બંને પરમાણુ સમાન ગુણધર્મો ધરાવતા હશે. એનો અર્થ એમ થાય કે બંનેનું દળ એક સમાન. હાઇડ્રોજન એટલે H2 તો એની અંદર બંને હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, આ બંને હાઇડ્રોજનના દળ પણ સમાન જ હશે. પરંતુ હું
જુદા જુદા તત્વોની વાત કરતો હોય, જુદા જુદા તત્વો એટલે એક હાઇડ્રોજનની વાત કરતો હોય અને એક ઓક્સિજન, બંને તત્વો અલગ અલગ છે, તો હાઇડ્રોજનમાં હાઇડ્રોજનનું દળ અને ઓક્સિજનમાં ઓક્સિજનનું દળ એ બંને તત્વો બદલાઈ જશે, એટલા માટે બંનેના દળ પણ જુદા જુદા હશે. ત્રીજી અભિધારણા સમજીએ તો જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને ત્યારે જ સંયોજન બને. નિશ્ચિત પ્રમાણ, દાખલા તરીકે મારે H2O નું નિર્માણ કરવું હોય તો એની અંદર નિશ્ચિત પ્રમાણ ફિક્સ છે કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ જ સંયોજાય. ઉદાહરણ બીજું સમજીએ NaCl, તો આની અંદર સોડિયમનો 1 પરમાણુ અને ક્લોરીનનો 1 પરમાણુ જ સંયોજાય. આવા સંયોજન માટે જે તત્વો હશે એની અંદર કે તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. અને ચોથો પોઈન્ટ, રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેરગોઠવણીનો સમાવેશ થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એને કોઈ તત્વને ઉત્પન્ન પણ કરી શકાતો નથી કે નાશ પણ કરી શકાતો નથી. એટલે જે ચોથો મુદ્દો છે એ હકીકતમાં એન્ટોની લેવોઝરીએ આપેલો દળ સત્યનો નિયમ છે. ત્રીજો પોઈન્ટ છે એ નિશ્ચિત પ્રમાણનો નિયમ જ દર્શાવે છે.